ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે અમારે જવાનું હતું ગામડે અને વાગી ગયા હતા 6:30, એટલે અમે નાહી ધોઈને ફ્રેશ થઈને હું ને અમિત નીકળી ગયા ગામડે જવા। પછી પહોંચી ગયા અમે ચલાળા, અને ચલાળા પગીને મેં અને અમિતે ખાઈ લીધા ગાંઠિયા ખાઈને પછી હું ને અમિત નીકળી ગયા જાળિયા જવા। પછી અમે ગયા અમારા દાદાના ઘરે। ત્યાં તુષારભાઈ અને રાજીવભાઈ રમતા હતા ગેમ। રાજીવભાઈ અને તુષારભાઈ ગેમની બોલાવી દીધી બાકાજી કે, અને રૂહીબેન રમીને આવી ગયા। પછી મેં અને મોટાબાએ બનાવી નાખી રસોઈ, અને ત્યાં થોડી વાર ખમીને અમારા ફઈ પણ આવી ગયા, થોડી રોટલીમાં મદદ। વાગી ગયા હતા 2, અને આજે અમારે ભરવાના હતી માતાજીની આઈટમ, એટલે અમે સાથે મળીને બધાએ માતાજીના નિવેદ પણ રાંધી નાખ્યા। પછી બનાવવાની હતી મગની દાળ, અને બધાએ સાથે મળીને સુધારી નાખ્યો મસાલો। વાગી ગયા હતા 5, પછી મેં ફૈયા અને ખુશીએ અને તુષારે કોણની બોલાવી નાખી બાકાજી કી। પછી સાંજ પડી ગયા અને નિવેદ જવારાઈ ગયા, અને અમે ગયા પગે લાગવા। ખુશી ગાજે પછી ગયા અમારા ફઈના ઘરે, અને પછી વિશુએ બનાવી નાખ્યો ચા, અને પછી ખારી અને ચકરી। અમે થોડોક નાસ્તો પણ કરી લીધો અને વાતુના ફડાકા પણ મારી લીધા। પછી અમારા માતાજીના નૈવેદ્ય હતા, એટલે 100-150 જેટલા રોટલા બનાવતા। નૈના ભાભી પણ રોટલા બનાવતા હતા, હિરલબેન પણ રોટલા બનાવતા। પછી અમારા કાકીજી બેઠા હતા, આરતી ભાભી પણ રોટલા બનાવતા હતા, અને અમારા સંજુભાઈ પણ રોટલા શીખતા હતા, અને અમે બધાએ સાથે મળીને રોટલા પણ બનાવી નાખ્યા, અને પછી અમે નીકળી ગયા અમારા ઘરે જવા। પછી પહોંચી ગયા અમે સાવરકુંડલા, અને મેં ને અમિતે મંચુરિયન ને પાવભાજી પણ ખાઈ લીધા, અને મંચુરિયન ને પાવભાજી ખાઈને પછી અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે। પછી અમે ઘરે પહોંચી ગયા, અમારા માસીજી અને અમારા ભાભી પણ મહેમાન આવ્યા હતા, અને પછી અમે બધાએ સાથે મળીને ગુલ્ફી પણ ખાઈ લીધી। અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।